ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણા અધ્યાત્મ વિષયમાં સત્સંગ વિશે પ્રશ્નાવલી જે છે એમાં એવું છે કે સતચિત આનંદ એટલે શું? સતચિત આનંદ એટલે શું? તો ઘણીવાર આપણને વેદોએ શાસ્ત્રોએ અગર તો સંત વિદ્વાન પુરુષોએ આત્માના વિશેષણો બે રીતે બતાવેલા છે. એક ઇતિ કરીને અને બીજું છે તે નેતિ કરીને, અર્થાત વિધેય અને નિષેધ. તો સતચિત આનંદ એટલે શું? તો જે વિધેય છે ત્યાં અપ્રત્યય લાગે છે. જેમ નાશ તો અવિનાશ, મર તો અમર, મૃત તો અમૃત. આ રીતે જો 10 પ્રત્યય અથી શરૂ થાય એ વિધેય છે, આત્માનું વર્ણન છે. અને જો નેતિ એટલે તે નહીં, જેમ જન્મ તો તે નહીં, મૃત્યુ તો તે નહીં, દેહ તો તે નહીં, દ્રશ્ય તો તે નહીં. આમ નિષેધ વર્ણન કરેલું છે. એટલે કે જેમ આપણે વિધેય અને નિષેધ એટલે કે ઇતિ અને નેતિ. પ્રાર્થનામાં આવતું કે નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિત્ત ત્યાં જાવા ચહે છે, શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી. આ નિષેધ કહેવાય. એટલે સતચિત આનંદનું એ રીતે વર્ણન છે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય કાળમાં જેનો બાદ ના થાય તેને સત કહેવાય છે, કોઈ પણ અવસ્થામાં. હવે જોઈએ કે હર કોઈ જીવ માત્રની અંદર 3 પ્રકારની કલાઓ છે. જેમ સૂર્યનો 3 કિરણ સીધું અને 2-300 સાઈડમાં પ્રકાશ માત્રનો, એમ એક કલા એવી છે કે હું કાયમ રહું, હું ન હોઉં એવું બને જ નહીં. આ સત વિશેની કલા છે. સત કાયમ જથારથ જેમનું તેમ આવે જાય તેમ નથી. આ કલા, આ આકાંક્ષા, આ ઈચ્છા જીવ માત્રની છે. બીજા નંબરમાં કંઈક ને કંઈક જાણવું, અને ત્રીજા નંબરમાં દુઃખ કદાપી ન થાય. આમ સત એટલે કાયમ રહેવું, ચિત્ત એટલે જાણવું, અને આનંદ એટલે સુખરૂપ રહેવું. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં જેનો બાદ ના થાય એને સત કહેવાય છે. હવે ત્રણેય કાળમાં જે સર્વને જાણે છે તે ચિત્ત કહેવાય છે. ત્રણેય કાળમાં જે પરમ પ્રીતિનો વિષય હોય તે આનંદ કહેવાય છે. તું ત્રણેય કાળમાં છે માટે તું સત છે એમ સદગુરુ અગર તો આપણો આધ્યાત્મિક વિષય બતાવે છે. લક્ષાર્થીએ, જિજ્ઞાસુએ, અધિકારીએ એવી રીતે જાણવું
કે હું સત સ્વરૂપ છું, અસત સ્વરૂપ દેહ એ હું નથી. ત્રણેય કાળમાં હું જ છું, માટે સત છું. જાગ્રતમાં તું છે, સ્વપ્નમાં તું છે, સુષુપ્તિમાં તું છે. એવી રીતે પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ તથા સંધ્યા સાયંકાળ એમાં પણ તું જ છે. તેવી રીતે દિવસમાં, રાત્રિમાં તથા પક્ષ વિશે તું જ છે, બીજો કોઈ નથી. અર્થાત કોઈ કાળ અગર તો રાત્રિ દિવસ કે પક્ષ નથી, તું ને તું જ છે. એવી રીતે માસ વિશે, ઋતુ વિશે, વર્ષ વિશે, બાળક વિશે, યુવાન વિશે, વૃદ્ધા વિશે તું જ છે, બીજું કશું જ નથી. એ જ રીતે પૂર્વ દેહ વિશે એ તું જ છે, આ દેહમાં તું જ છે, અને ભાવિમાં દેહમાં પણ તું જ છે. એ પ્રમાણે યુગ વિશે, મનુ વિશે, કલ્પો વિશે તું જ છે, બીજું કોઈ જ નથી. એ જ પ્રમાણે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં તથા ભાવિ કાળમાં પણ તું ને તું છે જ. આ વિશ્વમાં પૂર્વ દેહમાં તું હતો, અને ભાવિ દેહમાં તું જ હોઈશ. એ પ્રમાણે ભૂત તથા ભવિષ્યકાળના સંબંધમાં કહેવા કરતાં વર્તમાન કાળના સંબંધમાં તું જ છે એમ કહેવામાં આવે છે. એ ભૂતકાળ તથા ભવિષ્યકાળની કલ્પના મિથ્યા માત્ર જ છે. એટલે કે ભવિષ્ય અને ભૂત કહેવાનો અર્થ એ થાય છે કે એ મિથ્યા કલ્પના છે એમ સૂચવે છે. અને આત્માની સદાદિ રૂપતા એ વિશે શ્રુતિ આદિ અનેક પ્રમાણો મોજૂદ એટલે રજૂ કરે છે. તથા તેના અસત્તાદિક, અસત્તા જેની સત્તા નથી એટલે કે અભાવ વિશે પ્રમાણનો સંપૂર્ણ અભાવ છે. એમાં કોઈ પ્રમાણ નથી, માટે પ્રમાણ માત્રનો અભાવ છે. તે તું જ છે, જેથી સર્વકાળમાં આત્મા સચ્ચિદાનંદ રૂપ છે જ એમ નિશ્ચય કરવો. આ પ્રમાણે ત્રણેય કાળમાં તું જ છે, માટે તું સત છે એવો નિર્ણય થયો અથવા એવો નિશ્ચય કરવો. આપણાથી ભિન્ન એટલે તારાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ કઈ રીતે જાણવા છે જ નહીં. અર્થાત તારાથી એટલે તુંથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણ કાળ અસત છે, મિથ્યા છે એમ જાણવું. સત અસતનો નિર્ણય એ રીતે કરવો કે સત તથા અસત વસ્તુનો નિર્ણય અન્વય વ્યતિરેક રૂપ યુક્તિથી થાય છે. સત તથા અસતના નિર્ણયમાં અન્વય વ્યતિરેક યુક્તિ એ રીતે ઘટે છે કે અન્વય નામ સંબંધ અને વ્યતિરેક નામ જુદાપણું થાય છે. અન્વય એટલે તું જે જાગ્રતમાં છે તે જ તું સ્વપ્નમાં છે, માટે તું જ સત છે. વ્યતિ એટલે જાગ્રત તારામાં નથી, માટે તે જાગ્રત અસત છે. અન્વય એટલે તું જે સ્વપ્ન છે તે જ તું સુષુપ્તિમાં છે, માટે તું સત છે. વ્યતિ એટલે સ્વપ્ન તારામાં નથી, માટે સ્વપ્ન એ અસત છે.
અન્વય એટલે અન્વય જે સુષુપ્તિમાં છે તે જ તું પ્રાતઃકાળમાં એટલે જાગ્રત થતા તું જ છે, માટે તું સત છે. વ્યતિ એટલે સુષુપ્તિ તારામાં નથી, માટે તે સુષુપ્તિ અસત છે. આ પ્રમાણે તું પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ, સાયંકાળ, દિવસ રાત્રિ, પક્ષ માસ ઋતુ વગેરે કાળના વિભાગમાં તથા બાળક યૌવન વૃદ્ધ અવસ્થામાં તથા પૂર્વ દેહ, વર્તમાન દેહ અને ભાવિ દેહમાં તથા યુગો યુગ મનુ એવા કલ્પો તથા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં જે છે એ તું જ છે, માટે તું આત્મા સત છે. અને તે વિભાગો આદિ તારામાં નથી, માટે તે વિભાગો બધા જ અસત છે. એમ અન્વય વ્યતિરેક રૂપ યુક્તિ સત તથા અસતનો નિર્ણય કરે છે. એ આપણામાં ઘટાવવું, આ રીતે વિચારવું. સતચિત આનંદ હું કેવી રીતે છું એમ થાય તો તું ત્રણેય કાળને જાણે છે, માટે તું સત છે. ત્રણેય કાળને હું જાણું છું, માટે હું ચિત્ત છું. એ કેમ સમજાય તો જાગ્રતને તું જાણે છે, સ્વપ્નને તું જાણે છે, સુષુપ્તિ તે તું જાણે છે, પ્રાતઃકાળને તું જાણે છે, મધ્યાહ્નકાળને તું જાણે છે, સાયંકાળને તું જાણે છે. એ જ પ્રમાણે દિવસ રાત્રિ, પક્ષ માસ ઋતુ વર્ષ બાળ યુવા તથા વૃદ્ધાવસ્થા, પૂર્વ દેહ, વર્તમાન દેહ તથા ભાવિ દેહ, યુગ મનુ કલ્પ અને ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાનકાળ તે તું જાણે છે. આ રીતે સર્વકાળ તું જાણે છે, તને કોઈ જાણી શકતા નથી, માટે તું ચિત્ત સ્વરૂપ છે એમ નિશ્ચય કરવો. તો હું એટલે આપણાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણ કાળમાં કઈ રીતે હોય છે જ નહીં. તો તારાથી એટલે તુંથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ જળ છે, જે જળ હોય એ અસત હોય એમ જાણવું. ચિત્ત અને જળનો નિર્ણય કેવી રીતે કરવો એમ થાય તો ચિત્ત અને જળનો નિર્ણય અન્વય વ્યતિરેક રૂપ યુક્તિથી થાય છે એ કરવો. ચિત્ત અને જળનો નિર્ણય કરવામાં અન્વય તથા વ્યતિરેક યુક્તિ કઈ રીતે હોય તો એમ જાણવું કે અન્વય તું જે જાગ્રતને જાણે છે તે જ તું સ્વપ્નને જાણે છે, માટે તું ચિત્ત સ્વરૂપ છે. વ્યતિરેક એટલે જાગ્રત તને જાણે નહીં, માટે તે જાગ્રત જળ છે. અન્વય એટલે તું જે સપનાને જાણનાર છે તે જ તું સુષુપ્તિને જાણે છે, માટે ચિત્ત સ્વરૂપ છે. વ્યતિરેક એટલે સપન તને જાણે નહીં, માટે તે અસત અગર તો જળ છે. આ પ્રમાણે ચિત્ત અને જડતા એના નિર્ણયમાં અન્વય વ્યતિરેક યુક્તિ થાય છે. હું આનંદ કેવી રીતે છું એમ થાય તો ત્રણેય કાળમાં તું પરમ પ્રિય છે, માટે તું આનંદ સ્વરૂપ છે. ત્રણેય કાળમાં હું પ્રિય છું, માટે આનંદ છે. એ કેવી રીતે તો જાગ્રતમાં તું પ્રિય છે, સપનામાં તું જ પ્રિય છે, સુષુપ્તિમાં તું જ પ્રિય છે. એ પ્રમાણે પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે, સાયંકાળે તું જ પ્રિય છે. દિવસ રાત્રિ તથા પક્ષ વિશે તું પ્રિય છે. માસ ઋતુ વર્ષ વિશે તું પ્રિય છે. બાળક યુવા અને વૃદ્ધાવસ્થા વિશે પણ તું પ્રિય છે. પૂર્વ દેહ, વર્તમાન દેહ તેમજ ભાવિ દેહ વિશે તું જ પ્રિય છે. યુગ મનુ તથા કલ્પ વિશે તું જ પ્રિય છે.
એવી રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં પણ તું જ પ્રિય છે. આમ ત્રણેય કાળમાં તું પરમ પ્રિય છે, માટે તું આનંદ સ્વરૂપ છે એવો નિશ્ચય કર. હા, જો આપણાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળને કઈ રીતે જાણવા છે જ નહીં તો? હવે આપણાથી એટલે તારાથી, તુંથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ દુઃખરૂપ છે એમ જાણવું. જે અસત છે એ જ જળ છે, અને જળ હોય એ જ દુઃખરૂપ હોય, જે તું નથી. હા, આનંદ તથા દુઃખનો નિર્ણય એ રીતે થાય કે આનંદ તથા દુઃખનો નિર્ણય અન્વય વ્યતિરેક યુક્તિથી થાય છે, અર્થાત ભાગ ત્યાગ લક્ષણા પણ કહી શકાય. આનંદ તથા દુઃખના નિર્ણયમાં અન્વય વ્યતિરેક રૂપ યુક્તિ જરૂરી છે. અન્વય એટલે તું કે જે જાગ્રતમાં પરમ પ્રિય છે, તે જ તું સ્વપ્નમાં પ્રિય છે, તેથી તું આનંદ સ્વરૂપ છે. જે જાગ્રત આદિ કાળ આત્મામાં ભાસે છે, તે કાળ યદપિ કદાપિ દુઃખરૂપ છે, તો પણ તથાપિ અધ્યાસને લીધે તે કાળ આત્માને ચિદાભાસ દ્વારા પ્રિય લાગે છે. ભાસ થાય છે કે વિષય પ્રિય છે, પરંતુ વિષય પ્રિય નથી. જે ભાસ થાય તે વખતે અન્ય કાળ પ્રિય ભાસતો નથી, માટે સર્વકાળમાં વ્યભિચારી પ્રતિ છે, બદલાતો રહે છે અને વ્યભિચારી કહેવાય. અને તેથી તે પ્રીતિ વાસ્તવિકતામાં દુઃખરૂપ છે, વિષય માત્ર. અને આત્મામાં એટલે તારામાં, પોતાનામાં પ્રીતિ સર્વદા અવ્યભિચારી છે, એટલે તું બદલાતો નથી, પરિવર્તનશીલ નથી, માટે તું આનંદ સ્વરૂપ અર્થાત આત્મા આનંદ સ્વરૂપ છે. વ્યતિરેક એટલે જાગ્રત તને પ્રિય નથી, માટે જાગ્રત દુઃખરૂપ છે. એ પ્રમાણે આનંદ અને દુઃખના નિર્ણયમાં અન્વય વ્યતિરેક રૂપ યુક્તિ ઘટે છે. હું પરમ પ્રિય છું એ કેવી રીતે? તો જેમ પુત્રના મિત્રમાં જે પ્રીતિ રહે છે તે પુત્રને લીધે જ રહે છે. આપણો દીકરો કોઈનો ભાઈબંધ હોય જ નહીં તો એ ભાઈબંધમાં કઈ રીતે આપણને પ્રેમ થાય? પણ આપણા દીકરાના લીધે એના મિત્રમાં આપણને પ્રેમ જાગે છે. એમ પુત્રમાં જે પ્રેમ છે તે તેના મિત્રને લીધે નથી, માટે પુત્ર જ પ્રિય છે, અધિક તો પુત્ર જ છે. એ પ્રમાણે ધન વગેરેમાં જે પ્રેમ છે એ આત્માને લીધે છે, અને આત્મામાં જે પ્રેમ છે તે ધન, વૈભવ, પ્રોપર્ટીના લીધે નથી, માટે આત્મા વધારે પ્રિય છે. આ પ્રમાણે હું પરમ પ્રિય છું એવો નિર્ણય કરવો. હવે એમ થાય કે પ્રીતિનો ન્યૂનાધિક ભાવ કેવી રીતે જાણવો? વધઘટ તો એમ છે કે જાગ્રતમાં સર્વથી પ્રિય દ્રવ્ય છે, કારણ કે પુરુષ દ્રવ્ય માટે દેશ છોડી પરદેશ જાય છે, અને પ્રસંગ આવે દ્રવ્ય માટે અનેક નીચ કર્મ પણ કરે છે, માટે દ્રવ્ય છે પ્રિય છે. એવો જો સંશય થાય તો દ્રવ્યથી પુત્ર પ્રિય છે. જો કોઈ ચોર આદિ દુષ્ટ કર્મ કરવાથી પુત્ર જેલમાં પડે તો તેના માટે, તેને છોડાવવા માટે એ પ્રિય દ્રવ્ય હોવા છતાં બધું જ ખર્ચી નાખી છોકરાને, પુત્રને છોડાવીએ છીએ, માટે દ્રવ્યથી પુત્ર વધારે પ્રિય છે. હવે જો પુત્ર વધારે પ્રિય હોય તો જ્યારે દુષ્કાળ આવે, અગર બીમારી કે રોગ જેવું થાય તો પણ ત્યારે કેટલાય માતા પિતા પોતાના પુત્રને, જ્યારે આપણા ઉપર દુઃખ આવે ત્યારે પોતાના પુત્રને વેચીને પોતાના શરીરનો નિર્વાહ કરે છે. દાખલા તરીકે પાણીમાં ડૂબતી વાંદરી પોતાના બચ્ચાને પણ
પગ નીચે મૂકીને ઉપર ઊભી થઈને એ બચવા માગે છે. માટે પુત્ર અને ધન કરતાં પોતે વધુ પ્રિય હોય છે. એમ તું જ પ્રિય છે. શરીર કરતાં ઇન્દ્રિય પ્રિય છે. કારણ કે કોઈ મારવા આવે ત્યારે નેત્ર આદિ ઇન્દ્રિયોને બચાવવા શરીર ઉપર માર, પણ આંખ, કાન, નાક ઉપર મારતો નહીં એમ કહીએ છીએ. એમ કહે છે. માટે શરીર કરતાં ઇન્દ્રિયો વધારે પ્રિય છે. એથી જો આગળ વધે તો આપણે એમ કહીએ છીએ કે ઇન્દ્રિયો તમે ગમે તેમ કરો, કાપી નાખો, અરે છેવટે મારો જીવ લઈ લ્યો પણ મને કશું કરતા નહીં. આમ જે મને કશું ના કરતા એ હું એ જે બોલે છે તે તો ઇન્દ્રિયોથી પણ વધુ પ્રિય છે, પ્રાણથી પણ વધુ પ્રિય છે, જીવથી પણ તું વધુ પ્રિય છે. કારણ કે કોઈ દુષ્ટ કર્મ કરવાથી એ કરનારના પ્રાણ લેવા જ્યારે રાજા હુકમ કરે ત્યારે તે કહે છે કે મારું ઘર, સ્ત્રી, પુત્ર આદિ લૂંટી લો પણ મારા પ્રાણ ના લેશો. આમ વિનંતી કર્યા છતાંય રાજાની આજ્ઞા પ્રાણ લેવાની જ હોય તો ત્યારે તે કહે કે મારો નાક, કાન, હાથ, પગ અથવા બીજો ગમે તે અવયવ કાપી લો પણ મારા પ્રાણ લેશો નહીં. આથી નક્કી થાય છે કે ઇન્દ્રિયોથી પ્રાણ અધિક પ્રિય છે અને જીવથી પણ આત્મા અધિક પ્રિય છે. કારણ કે કોઈ મનુષ્યને બહુ જ મંદવાડથી પીડા ભોગવવી પડે ત્યારે તે કહે છે કે હવે તો મારા પ્રાણ છૂટે તો હું સુખી થાઉં. આમ હું સુખી થાઉં, પ્રાણ જાય ભલે જાય, અને હું સુખી થાઉં એવું થાય છે. માટે પ્રાણથી આત્મા વધારે પ્રિય છે. આ પ્રમાણે પ્રીતિનો ન્યૂન અધિક એટલે વધઘટ ભાવ સમજી આત્મા સર્વથી અધિક પ્રિય છે એવો નિર્ણય કરવો. આમ આત્મા અગર તો સતચિત આનંદ એ શું છે એ આત્માનું વિશેષ વર્ણન અહીં આપણે પૂર્ણ કરીએ. તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.